નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટવેવના રાઉન્ડ ચાલી રહ્યો છે. આગામી 3 દિવસ દરમિયાન અસંખ્ય ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળશે. તાપમાન હજુ પણ કેટલું ઊંચું જશે તેની અપડેટ મેળવીશું. હોળી ધૂળેટી દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, સાથે જ તાપમાનમાં વધારો થશે કે ઘટાડો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર હીટવેવના રાઉન્ડ ચાલી રહ્યો છે. 9થી લઈને 12 માર્ચ વચ્ચે ગુજરાતની અંદર તાપમાનમાં ઘણો બધો વધારો થાય અને 40 ડિગ્રી પાર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી, જેના કારણે ગઈકાલના રોજથી ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ હાલ તો જોવા મળી રહ્યો છે. અને ગઈકાલના રોજમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ પણ નોંધાયું હતું, તેમજ એના કરતાં પણ ઊંચું તાપમાન ઘણા બધા ભાગોની અંદર નોંધાયું હતું. હજુ પણ ગુજરાતની અંદર આગામી 2-3 દિવસ દરમિયાન ગરમીનો અસંખ્ય વધારો યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો ઘણા બધા મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાન પારો 40થી લઈને 42-43 ડિગ્રીની રેન્જમાં આ 2-3 દિવસ દરમિયાન જોવા મળશે. જ્યારે મિત્રો ગુજરાતની અંદર સરેરાશ તાપમાન 36થી લઈને 37-38ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ગઈકાલના રોજમાં સૌથી ઊંચું તાપમાન ગોધરામાં 43.9 સેલ્સિયસ, વ્યારામાં 43.4 સેલ્સિયસ, નવસારીમાં 43.2, ભુજમાં 42.4, હળવદમાં 42.3, સુરેન્દ્રનગર 42.1, કંડલા 42, આણંદ 41.6, ગાંધીનગર 41, સુરત 41.2, જૂનાગઢ 40 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી, બોટાદ 40, હિંમતનગર 40, તળાજા 40, પોરબંદર 39, જામનગર 37 અને દ્વારકામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ તમામ ભાગોની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીની રેન્જમાં તેમાં કરતાં પણ વધુ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારની અંદર તાપમાન થોડું નીચું જોવા મળી રહ્યું હતું. હજુ ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન આ તમામ ભાગોની અંદર તાપમાનનો પારો હજુ ઊંચો ચાલે તેવી શક્યતા રહેલી છે. હોળી ધૂળેટીના દિવસો દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે તાપમાન થોડું નીચું જોવા મળશે. પરંતુ ગુજરાતની અંદર હમણાં ગરમીમાંથી કોઈ મોટી રાહત મળે તેવી સંભાવના નથી. આ વર્ષે મિત્રો 2025નો ઉનાળો લાંબો ચાલવાનો છે, તેની સાથે 15 જૂન સુધી ગુજરાતની અંદર આકરી ગરમીનો સામનો હજુ ખેડૂત ભાઈઓને કરવો પડે તેવી શક્યતા રહેલી છે. માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર જ હીટવેવનો પ્રથમ રાઉન્ડ જોવા મળી રહી છે, જેના કારણે અસંખ્ય ગરમી જોવા મળી રહી છે. સાથે જ મિત્રો, ખાસ કરીને દરિયાઈ પટ્ટી લાગુ વિસ્તારની અંદર પવનની દિશા બદલાતને કારણે ખાસ કરીને ઉકળાટ ભર્યું હાલ તો માહોલ સર્જાયો છે, જેના કારણે તાપમાન વધારો તેમજ ઉકળાટ ભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, અહેસાસ થઈ રહ્યો છે. હજુ આમાં 2 દિવસ દરમિયાન રાહત મળે તેવી કોઈ સંભાવના દેખાઈ રહી નથી. બાકી 14-15 તારીખ સુધી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે. 14-15 તારીખથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. કાલે પણ આપણે જણાવ્યું હતું ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, જેના કારણે અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા પણ જોવા મળશે. વરસાદ થશે તો અપડેટ જરૂરથી આપતા રહીશું. બાકી ગુજરાતમાં હમણાં કોઈ 15 તારીખ સુધી વરસાદની સંભાવના નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. તો મિત્રો, આ આજની વહેલી સવારની અપડેટ.